હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ધ આરતી કિચન. આજે આપણે બનાવીએ મોમોસ. કેપ્સિકમ, લીલું લસણ, કોથમીર, લીલી ડુંગળી, મરચી, આદુ ને લસણ, કોબી છીણેલી અને છીણેલું ગાજર અને મેંદો, 500 સૂકા મરચાં અને 6 થી 8 ટમેટા. પછી આપણે કોબી, ગાજરમાં કેપ્સિકમ અને થોડું મીઠું નાખીને આપણે મિક્સ કરીશું. પછી થોડી વાર એને 5 થી 10 મિનિટ ઢાંકીને રહેવા દઈશું. પછી આપણે એક બાઉલમાં 500 ગ્રામ લોટ લઈશું, 1 ચમચી મીઠું નાખીશું અને પછી 1 મોટો ચમચો તેલ નાખીશું મોણ માટે. પછી બરાબર મિક્સ કરીશું. મિક્સ થયા બાદ પછી ધીમે ધીમે એમાં પાણી રેડીને આપણે સોફ્ટ એવો લોટ બાંધીશું. જેવો આપણે રોટલીનો હોય છે એવો જ આપણે બાંધવાનો હોય છે. પછી બરાબર મિક્સ કરીશું લોટને. એક સરખો એવો લોટ બાંધીને આપણે 5 મિનિટ ઢાંકી દઈશું. પછી જે આપણે કોબીને ગાજરનું મિશ્રણ કર્યું છે એ બરાબર મીઠું એમાં થઈ ગયું, એના માટે નીચવીને પાણી કાઢી નાખીશું. પછી એક સાઈડ કરીને એમાં લીલું લસણ, કોથમીર, લીલી ડુંગળી, મરચી, પછી આદુ, પછી સમારેલું લસણ 5 કળી છે. પછી વધારે ઓછું આપણે કરી શકાય છે ટેસ્ટ પ્રમાણે. સ્પાઇસી વધારે ભાવતું હોય તો નાખી શકો છો. પછી અડધી એવી ચમચી આપણે મરી પાવડર રાખ્યો છે. પછી અડધી ચમચી મરચું, ગરમ મસાલો, અડધી ચમચી ધાણા જીરું અને થોડી હિંગ. ટેસ્ટ પ્રમાણે મીઠું, કારણ કે ઓલરેડી આપણે મીઠું આમાં નાખી ચૂક્યા છીએ એટલે ટેસ્ટ પ્રમાણે જ આપણે મીઠું નાખવાનું, બહુ નાખવાનું નથી. પછી આપણો મસાલો તૈયાર છે. પછી જે આપણે લોટ બાંધ્યો હતો એને બરાબર એક સરખા લુવા બાંધી દેવાના, નાના સાઈઝના, નાની પૂરી બને ટાઈપના. પછી એક લુવો લઈ તમે જોઈ શકો છો મેં પૂરી વણી છે. પછી પૂરી વણીને પહેલાં એમાં પૂરણ જે આપણે કોબીવાળું હતું એ આપણે એમાં પૂરણ ભરીશું. પૂરણ ભર્યા બાદ તમે જોઈ રહ્યા છો કે મેં ત્રિકોણ શેપમાં મોમોઝ બનાવ્યા છે. તમને જે શેપ ફાવતો એ બનાવી શકો છો, જે તમને ઇઝી લાગતો એ બનાવી શકો છો. મને જે એમાં આવડ્યા છે એ બધા શેપ મેં તમને બતાવ્યા છે. જે તમને ફાવે, જે તમને ફટાફટ થતું હોય એ બનાવી શકો છો. એક મેં રાઉન્ડ શેપમાં કર્યું છે, એક ત્રિકોણ છે, 4-5 શેપ મેં તમે જોઈ શકો છો મેં બનાવ્યા છે. પછી આપણે એક કડાઈમાં તેલ મૂકવાનું છે. પછી થોડું ગરમ થઈ જાય, બહુ ગરમ બી નહીં થવા દેવાનું, મીડિયમ તાપ હોવો જોઈએ. પછી આપણે એક મોમો બધા જ એમાં વાળીને પછી એમાં ફ્રાય કરવાના. ધીમા ગેસે ફ્રાય કરશો જ્યાં સુધી બ્રાઉન રંગ ના થાય, ક્રિસ્પી, ત્યાં સુધી. જો ફ્રાય થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાના છે. જો તમે ફ્રાય ના તમને ભાવે તો તમે સ્ટીમ કરી શકો છો. જે આપણું ઢોકળિયું હોય એમાં 15 થી 20 મિનિટ સુધી સ્ટીમ કરો છો, જેમ કે આપણે ઢોકળા ઇડલી કરતા હોય જનરલી એ ટાઈપ મૂકવાના છે. અને અમને બધાને ફ્રાય કરેલા ભાવે છે મોસ્ટલી, એટલે અમે ફ્રાય કરીને બનાવ્યા છે આજે. અને બરાબર તમે જોઈ શકો છો બ્રાઉન કલરના થઈ ગયા છે આપણા મોમોસ. તો હવે આપણે એને કાઢી લઈશું. પછી એક સાઈડ આપણે મોમોઝની ચટણી બનાવીશું. એક પાણીના ગ્લાસમાં આપણે 5 થી 7 જે મરચાં લીધા હતા એ નાખીશું ગરમ પાણીમાં. પછી આપણે ટામેટા જે 5 થી 7 લીધા છે એ પણ નાખીશું. બરાબર બંનેને મિક્સ કરીશું, એકદમ પાણી ઉકળે અને પછી ત્યાં સુધી 5 મિનિટ ઢાંકી દઈશું, જ્યાં સુધી આપણે એકદમ સોફ્ટ ના થઈ જાય ટામેટા અને મરચાં ત્યાં સુધી. કારણ કે ટામેટાની છાલ નીકળે એવું થઈ છે ત્યાં સુધી આપણે એને સ્ટીમ કરવાના છે એકદમ સોફ્ટ. પછી આપણે ગેસ બંધ કરીશું. પછી ઠંડુ પડે પછી આપણે મિક્સરમાં નાખીશું બંને વસ્તુ. જોઈ શકો છો તમે 1.5 ચમચી મેં ખાંડ નાખી છે અને અડધી ચમચી મીઠું નાખીને પાછું ક્રશ કર્યું છે, તે એકદમ મિક્સ થઈ જાય. જો તમને સ્વીટ ભાવતી હોય તો ખાંડ વધારે નાખી શકો છો. તમે
જોઈ શકો છો આપણા મોમોસ કેટલા ફાઇન બની ગયા છે, કે અલગ અલગ શેપમાં બનાવ્યા છે મેં, જે જોરદાર બન્યા છે. તમે ઘરે બનાવીને કમેન્ટ જરૂર કરજો કે કેવા બન્યા. થેન્ક યુ ફોર વોચિંગ.